આપણા સર્જનહાર અને પાલનહાર પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આપ સર્વનું હું સ્વાગત કરું છું. આપ સર્વને દરરોજ મળીને મને ખૂબ આનંદ થાય છે. મિત્રો, શું તમને બાઇબલ અભ્યાસમાં આનંદ મળે છે? મિત્રો, ગત અભ્યાસમાં આપણે ઉત્પત્તિના પુસ્તકની રૂપરેખા અને ઈશ્વરના પસંદ કરેલ કેટલાક લોકોના કાર્યોની રૂપરેખા અને આખા પુસ્તકમાં કયા અધ્યાયમાં શું શીખવાના છે તે આપણે જોઈ ગયા. આજે આપણે આ અભ્યાસમાં આગળ વધતા ઉત્પત્તિના પ્રથમ અધ્યાયની પ્રથમ કલમ જોવાના છીએ. તો તમારું બાઇબલ અને નોટપેન લઈને તૈયાર થઈ જાઓ. આજે આપણે ઈશ્વરે 6 દિવસમાં સૃષ્ટિનું સર્જન કર્યું તે અને વિશ્વના અલગ અલગ ઉત્ક્રાંતિવાદીઓની સર્જન વિશેની અલગ અલગ સમજ વિશે જોઈશું. તો આવો આપણે દેવના સેવકને સાંભળીએ અને આજના અભ્યાસની શરૂઆત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપણે પવિત્ર બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરી રહ્યા છીએ. બાઇબલમાં પ્રથમ પુસ્તક ઉત્પત્તિના પ્રથમ અધ્યાયની પ્રથમ કલમથી આપણે શરૂઆત કરીએ. આ પુસ્તકમાં ઈશ્વરે કેવી રીતે આ સૃષ્ટિનું સર્જન કર્યું તેનું વર્ણન કરવામાં આવ્યું છે. ઈશ્વરે બહુ અદ્ભુત રીતે આ પૃથ્વીની રચના કરી છે. તે વિશે વિસ્તારથી સમજવા આપણે આ અભ્યાસમાં આગળ વધીએ અને ઉત્પત્તિ 1 અને 1 વાંચીએ. ત્યાં લખ્યું છે, આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. ભલા દર્શક મિત્રો, કદી ના કરાયું હોય તેવું ભારે આ નિવેદન છે અને છતાં આ હકીકતને આપણા સમયમાં ચોક્કસ રીતે પડકારવામાં આવે છે. મિત્રો, હું માનું છું કે આ કલમ આપણી પાસે જે સર્વ ખરેખર ઉત્પન્ન થયેલું છે તે માટે છે. પણ આ તો ઉત્પત્તિની ખરેખર ખૂબ જ ટૂંકી વાર્તા છે. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે જ્યારે ઈશ્વરે આપણને આ વિશેષ ભાગ આપ્યો ત્યારે તેમના મનમાં શું હશે? અહીં લેખકનો શો હેતુ છે? શું તેમનો હેતુ આપણને ભૂસ્તર વિદ્યા શીખવવાનો હતો? વાલા મિત્રો, આ વિષયે ઘણી દલીલો અને અસંમતિ જોવા મળે છે. એક યુનિવર્સિટીના જીવ વિદ્યાના અધ્યાપક અને સ્નાતકની એક પ્રેસ નોંધ હતી કે ઉત્પત્તિનો સિદ્ધાંત સારસ વિશેના શિક્ષણ જેટલું જ મહત્ત્વ ધરાવે છે. તેમણે પૂછ્યું કે શું પુનઃ ઉત્પાદનના વૈજ્ઞાનિક અભ્યાસક્રમમાં સારસ સિદ્ધાંત પણ જણાવવો જોઈએ? આ બહુ રસિક બાબત છે કે સારસ સિદ્ધાંત બાઇબલમાં બિલકુલ નોંધાયેલો નથી, પણ ઉત્પત્તિની વાર્તા નોંધાયેલી છે. તેમની સરખામણી ખાતરીપૂર્વક નથી, કેમ કે બાઇબલ જન્મ આપવાની બાબતને શાબ્દિક રીતે લે છે. અને જો તમે તમારું બાઇબલ ધ્યાનથી વાંચો તો તમને સારસ સિદ્ધાંતનો વિચાર કે દ્રષ્ટિબિંદુ કદીય નહીં આવે. તેથી આ માણસ જે કહેવા માગે છે તે ચોક્કસ આ મુદ્દાને ગેરલગતું કે અપ્રસ્તુત છે, પણ તે બાઇબલ પ્રત્યે ખૂબ જ વિરોધી વલણ પ્રગટ કરે છે. મિત્રો, મારો અભિપ્રાય છે કે આ માણસ કદાચ તેમના વિશેષ વિષયનું મહાજ્ઞાન ધરાવે છે, જે જીવશાસ્ત્ર છે, પણ તે ઈશ્વરના વચન વિશે ખૂબ ઓછું જાણે છે. તેમણે જે પ્રકારનું નિવેદન કર્યું છે તેના પરથી આ સ્પષ્ટ જણાય છે. અન્ય વિષયો કરતાં ઉત્પત્તિનો વિષય વધારે વિરોધાભાસ, બેકાબૂ વિચારસરણીઓ અને મોટી અસંમતિ ઉપજાવે છે. માણસોના માની લીધેલા સિદ્ધાંતોનો સમાવેશ હંમેશા થાય છે. પરિણામે અન્ય અવાજો ઈશ્વરના સ્પષ્ટ અવાજને દબાવી દે છે. ખરેખર બે એવા વિરોધાભાસી જૂથો છે જેમણે આ બાબતને બગાડી છે અને પોતાની સૈદ્ધાંતિક ધારણા અને નિવેદનો વડે સમજ બુદ્ધિના પાણીને દોડી નાખ્યા છે. એક જૂથ
આક્રમક વિજ્ઞાનીઓનું બનેલું છે, જે માને છે કે જીવ વિદ્યા વિષયક અને તત્વજ્ઞાન વિષયક ઉત્ક્રાંતિ સુવાર્તાનું સત્ય છે. તેઓની ધારણાનું પ્રત્યક્ષ પ્રમાણ વિજ્ઞાનની સાચી શોધ છે. બીજું જૂથ જુવાન અને ગર્વિષ્ઠ ઈશ્વર વિદ્યાશાસ્ત્રીઓનું છે, જેઓ પોતાના ચડિયાતા જ્ઞાન વડે ગર્વથી જણાવે છે કે ઈશ્વરે આ બધું કેવી રીતે બનાવ્યું તે તેઓ જાણે છે. તેઓ કોઈ ચતુર વિદ્યાધારા વિશે અભ્યાસ, લખાણ અને ભાષણ કરે છે, જે વિજ્ઞાન અને બાઇબલનું સમાધાન કરે છે. તેઓ ભૂતકાળના મહાજ્ઞાની બાઇબલ ખુલાસાકારો તરફ ધિક્કારથી જુએ છે, જાણે તેમની આગળ બાઇબલ વામણા હોય. વાલા મિત્રો, મને કહેવા દો કે આ બંને જૂથોએ ઈશ્વરે અય્યુબને જે પ્રશ્ન કર્યો તે પર ધ્યાન આપવું જોઈએ. છેલ્લે દર્શન આપતા ઈશ્વરે અય્યુબને કહ્યું, જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? જો તને સમજણ હોય તો કહી દે. તે અય્યુબ 38 અને 4 બતાવે છે. બીજા શબ્દોમાં ઈશ્વર માણસને કહે છે, તું વિશ્વની ઉત્પત્તિની વાત કરે છે, પણ તને એ ખબર નથી કે જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? વિશ્વ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું તે વિશે ઘણી વાર્તાઓ છે, પણ તે બધી જ બેવડા વર્ગીકરણમાં બંધ બેસાડી શકાય. એક ઉત્પત્તિ અને બીજું તર્ક. બધી જ વિચારધારાઓ, ધારણાઓ કે માન્યતાઓ આ બે વિભાગોમાંથી એકમાં આવે છે. ઉત્ક્રાંતિની વિચારધારા આપણા સમયની ઘણી વિચારધારાઓમાંથી બનેલી છે અને ભૂતકાળ તેમજ વર્તમાનના કેટલાક નામાંકિત વિજ્ઞાનીઓ ઉત્ક્રાંતિનો નકાર કરે છે. તેથી આપણે ઉત્ક્રાંતિની વિચારધારાને વૈજ્ઞાનિક રીતે 2+2 = 4 જેવા વિધાન જેવી હોવાનું માની લઈ શકતા નથી. પ્રથમ અધ્યાયમાં ઉત્પત્તિનું જે વર્ણન આપણી આગળ છે તેને આપણે વિશ્વાસથી સ્વીકારવાનું છે. ઈશ્વરે તેને આ રીતે ગોઠવ્યું છે. જગતમાં તમે તે સ્વીકારી શકો માટે વિશ્વાસથી ફક્ત એક જ માર્ગ છે. હિબ્રુઓનો પત્ર 11મો અધ્યાય તેની 1 થી 3 કલમમાં લેખક જે લખે છે તે ધ્યાન પર લો. હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે, કેમ કે વિશ્વાસથી પ્રાચીન સમયના ઈશ્વર ભક્તો વિશે સાક્ષી પૂરવામાં આવી. વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે દેવના શબ્દથી જગતો ઉત્પન્ન થયા. એટલે જે દ્રશ્ય છે તે દ્રશ્યમાન વસ્તુઓથી ઉત્પન્ન થયા નથી. તેથી હજી આજે પણ મોટો પ્રશ્ન રહે છે કે શૂન્યમાંથી આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું? તેનો જવાબ છે વિશ્વાસથી અથવા તર્કથી, અને તર્ક તદ્દન અવૈજ્ઞાનિક છે. હવે આપણે ઉત્પત્તિની એટલે કેટલીક મૂળભૂત શરૂઆતની કેટલીક વિચારધારા અથવા સિદ્ધાંતો જોઈએ. કેટલાક લોકો જણાવે છે કે આપણે વૈજ્ઞાનિક ઉત્તર સ્વીકારવા જોઈએ. મારો પ્રશ્ન છે, વૈજ્ઞાનિક ઉત્તર શું છે? આપણે કયા વિજ્ઞાનની વાત કરીએ છીએ? ઈસવીસન 1806 એક પ્રોફેસરે કહ્યું કે ફ્રેન્ચ ઇન્સ્ટિટ્યૂટે 80 ઉપરાંત ભૂસ્તર વિદ્યા વિષયક વિચારધારાઓની ગણતરી કરી હતી, જે પવિત્ર શાસ્ત્ર વિરોધી હતી, અને આજે એમાંની કોઈ વિચારધારા સ્વીકારાતી નથી. વાલા મિત્રો, ઈશ્વરે માનવી પ્રતિનિધિ મૂસાનો ઉત્પત્તિનું પુસ્તક લખવા ઉપયોગ કર્યો. તેણે આ વાર્તા વૈજ્ઞાનિક વર્ણન કરવાના ઈરાદાથી લખી ન હતી. પ્રેરિત પાઉલ આખા પવિત્ર શાસ્ત્રનો હેતુ જણાવે છે. 2 તિમોથી 3:16 અને 17 દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. તે બોધ, નિષેધ,
સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે. તેથી ઈશ્વરનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને માટે તૈયાર થાય. વહાલા મિત્રો, પવિત્ર શાસ્ત્રનો હેતુ ન્યાયપણાના શિક્ષણ માટે છે. તે આપણને ભૂસ્તર શાસ્ત્ર કે જીવ વિજ્ઞાન શીખવવા લખાયું ન હતું. તે માણસનો ઈશ્વર સાથેનો સંબંધ દર્શાવવા અને માણસ માટે ઈશ્વરની જરૂરિયાત દર્શાવવા અને ઉદ્ધાર પામવા માણસ શું કરી શકે તે દર્શાવવા લખાયું હતું. ઉત્પત્તિના પુસ્તકના પ્રથમ ભાગ ઉપર તમારે આ લખી દેવું જોઈએ: ઉદ્ધાર પામવા માટે મારે શું કરવું? હું તમને એક પ્રશ્ન પૂછું કે જો ઈશ્વરે ઉત્પત્તિનું વૈજ્ઞાનિક નિવેદન આપ્યું હોત તો મૂસાના સમયના કેટલાક લોકો તે સમજી શક્યા હોત? આજે પણ કેટલા બધા લોકો તે સમજી શકતા નથી. આપણે યાદ રાખીએ કે પવિત્ર શાસ્ત્ર બાઇબલ ફક્ત ભણેલા ગણેલા લોકો માટે લખાયું ન હતું, પણ દરેક યુગના અને દરેક દેશના સાદા સરળ લોકો માટે પણ લખાયું હતું. જો તે મૂસાના સમયની વૈજ્ઞાનિક ભાષામાં લખાયું હોત તો ચોક્કસ તેનો નકાર થાત. તેથી આ વિશ્વના આરંભ તથા ઉત્પત્તિ વિશે માણસોએ ઘણા બધા ઉત્તર કે ઉપાય સૂચવ્યા છે. એક એ કે તે ભ્રમ અથવા માયા અથવા કાલ્પનિક છે. આ તો તદ્દન વિરોધી વિચાર છે. તેમ છતાં ઘણા આ વિચારધારા ધરાવે છે. અન્ય માને છે કે તે શૂન્યમાંથી જાતે જ ઉદ્ભવેલું સર્જન છે. બાઇબલ કહે છે કે ઈશ્વરે શબ્દ બોલીને તેને અસ્તિત્વમાં આણ્યું અથવા તેનું સર્જન કર્યું. એક દ્રષ્ટિબિંદુ એવું પણ છે કે તેનો કોઈ મૂળભૂત આરંભ નથી. તે તો અનંત કાળથી અસ્તિત્વ ધરાવે છે. ચોથું દ્રષ્ટિબિંદુ એવું છે કે તેનું સર્જન કરવામાં આવ્યું અને માણસો વિશ્વની શરૂઆત સમજવાના પ્રયત્નમાં ઘણી વિવિધ વિચારધારામાં તેના ટુકડા કરી દે છે. પ્રિય મિત્રો, કેટલીક વિચારધારાઓ છે જે માણસોએ વિશ્વના ઇતિહાસમાં અગાઉથી રાખી મૂકી છે. એક તજજ્ઞીએ નિવેદન આપ્યું કે જે જગતમાં આપણે રહીએ છીએ તેના ખૂબ જ ઊંડાણમાં જ્ઞાનમાં આપણે હજી પડી રહ્યા છીએ. તેઓ કહે છે કે આપણે જ્ઞાનની હદે ધારી શકાય તે કરતાં બહુ ઓછી પ્રગતિ કરી છે. પ્રિય દર્શક મિત્રો, આ બાબતે આપણે ચોક્કસ થવાનું છે. અંધારામાંના વિચિત્ર અવાજોથી હવે આપણે ડરવાનું નથી કે મરેલાઓ વિશે શંકાશીલ થવાનું નથી. ઘણા પ્રસંગોમાં આપણે બહાદુરીપૂર્વક તાર્કિક બનીએ છીએ. તેમ છતાં આપણે જાણીએ છીએ કે આપણે જે જાણીએ છીએ તેના કરતાં જે નથી જાણતા તેનું પ્રમાણ વધારે છે. બીજા શબ્દોમાં, જે પૃથ્વી પર આપણે વસીએ છીએ તેની શરૂઆત સંબંધી હજી આપણે પૂરેપૂરા અંધારામાં છીએ. એક અધ્યાપકને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે પ્રત્યુત્તર આપ્યો કે અમે આત્મિક બાબતો વિશે જાણીએ છીએ, પણ અમે પદાર્થ વિશે અને તે કેવી રીતે ઉત્પન્ન થાય છે તે વિશે જાણતા નથી. તેથી મને લાગે છે કે અમારી જ્ઞાન વિશેની વર્તમાન સ્થિતિમાં એક એવું અજ્ઞાન છે કે જે બીજાને અટકાવે છે. વિશ્વ એકદમ નીકળી આવતા સ્તરોની હારમાળા તરીકે અસ્તિત્વ ધરાવતું લાગે છે, જેમાંનું કોઈ નીચા સ્તર જેવું નથી. માનવ અને બાકીની સર્વ ઉત્ક્રાંતિ પરિવર્તન પામ્યા તે નકારી શકાય તેમ નથી. પણ આ બાહ્ય પ્રદર્શનની પાછળ શું છે તે આપણે જાણતા નથી. વહાલા મિત્રો, હું આશા રાખું છું
કે તમારા પ્રશ્નનો જવાબ તમને મળ્યો હશે. એક લેખમાં જણાવાયું છે કે માણસ વિશ્વની ઉત્પત્તિનું રહસ્ય શોધી કાઢવાની અણી પર છે. આ 1961માં લખવામાં આવ્યું હતું. ત્યારથી માંડીને તે વિશે આજ સુધી કશું નવું જાણવા મળ્યું નથી. મિત્રો, જીવશાસ્ત્રી એડવિન કાકલિન ઉત્ક્રાંતિ વિશે બોલતા જણાવે છે કે અકસ્માતથી ઉદ્ભવતા જીવનની શક્યતા એ છાપખાનામાં વિસ્ફોટકથી ઉદ્ભવેલા મહા શબ્દકોશની શક્યતા સાથે સરખાવવા જેવું છે. એક વિજ્ઞાની તરફથી કરાતું આ વિધાન ખૂબ જ અવૈજ્ઞાનિક લાગે, પણ તે સાચું છે. વાલા દર્શક મિત્રો, વિશ્વની ઉત્પત્તિ વિશે ઓછામાં ઓછી 3 વિચારસરણી છે જે અવકાશ યાત્રીઓએ પણ સૂચવી છે અને તેની નોંધ લેવી રસિક બાબત છે. એક સ્થિર કે સ્થિતિસ્થાપકતા વિચારસરણી છે, બીજી વિસ્ફોટક વિચારસરણી છે અને ત્રીજી આંદોલન ઝોલા વિચારસરણી છે. વહાલા દર્શક મિત્રો, ડૉક્ટર વિલિયમ નામની વ્યક્તિએ કહ્યું કે નવી શોધખોળ સ્થિતિસ્થાપકતાને દૂર કરવા માગે છે. આ વિચારધારા માને છે કે વિશ્વ હંમેશા અસ્તિત્વ ધરાવે છે અને નવી વસ્તુ કે નવી બાબત સતત ઉપજ્યા કરે છે. ઘણા વર્ષો પહેલાં તે સ્વીકાર્ય સિદ્ધાંત હતો. હવે વિશ્વના ઉદ્ભવ માટે તેઓ પાસે નવો સિદ્ધાંત છે. તેઓ દેખીતી રીતે જ મહાવિસ્ફોટ ધરાવે છે, જેમાં અબજો વર્ષ પહેલાં એક મહાવિસ્ફોટકની વાત છે અને આપણે બીજા એક આશરે અન્ય 10 અબજ વર્ષો માટેના છીએ. આપણે તેની ચિંતા કરવાની જરૂર નથી તેમ મને લાગે છે, પણ તે એક રસભરી વિચારસરણી છે. વાલા મિત્રો, ઘણા વર્ષો પહેલાં ડૉક્ટર લુઈસ લીક, જેઓ એક માનવ ઉત્પત્તિશાસ્ત્રી હતા, જેમણે આફ્રિકાની શોધ કરી હતી, જેને તેઓ ખોવાયેલી કડી કહેતા હતા. તેમણે ખોદકામથી માનવ ખોપરીના ટુકડા શોધી કાઢ્યા હતા, જેમાં સારા વિકસિત દાંત હતા. તેમણે તેને બીજ તોડનાર માનવ નામ આપ્યું. તે 600,000 વર્ષો પહેલાંના કિશોરના હતા. આવી વિચારસરણીઓ તે પહેલાંથી આપણને જોવા મળે છે અને તે પછી 1961થી માંડીને એ વિશે આપણને સાંભળવા મળતું નથી. ભલા દર્શકો, હું ધારું છું કે વિજ્ઞાન જગત એમાં પડ્યું નથી. માનવના મૂળને સમજવા માટે અન્ય રસ્તા છે. જીવવિદ્યાના એક પ્રોફેસર કહે છે કે માણસ પશુ નથી પણ એક છોડ છે. તે કથ્થઈ દરિયાઈ છોડમાંથી ઉત્ક્રાંતિ પામ્યો છે. કદાચ તમે તમારા બાપ દાદાઓ અને પૂર્વજોને ખોટી જગામાં શોધતા આવ્યા હશો. કેટલાક લોકો વૃક્ષમાં તેઓને શોધે છે. હવે આપણને કહેવામાં આવે છે કે આપણે દરિયા કિનારે જઈને દરિયાઈ છોડ ખેંચવા જોઈએ, કેમ કે તે આપણા પૂર્વજો છે. આવી કેટલીક ધારણાઓ ખરેખર મજાક બની ગઈ છે. ખરું ને દર્શક મિત્રો? વર્ષો પહેલાં મેં એક અગ્રણી બિનસાંપ્રદાયિક સામાયિકમાં વાંચ્યું હતું કે પૃથ્વી પર જીવન કેવી રીતે શરૂ થયું તે વિશે સદીઓની કડવી દલીલો પછી આખા વિશ્વની પ્રયોગશાળાઓમાં એક ચાલાક અને ધીમા જાસૂસી કાર્યમાંથી એક ભયજનક પ્રત્યુત્તર ઊભો થઈ રહ્યો છે. મિત્રો, તમને લાગતું હશે કે હવે આપણને કોઈ સીધા પ્રત્યુત્તરો મળશે અથવા ઓછામાં ઓછું થોડું ઉત્તેજન મળશે, પણ એવું કશું જ આવતું નથી. એક વિદ્વાનના કહેવા પ્રમાણે એવી રીત હતી કે વૈજ્ઞાનિકો આ મુજબ સિદ્ધાંતને અનુસરતા હતા. ઇતિહાસ પહેલાંના સાંસ્કૃતિક પદાર્થોના પુરાતત્વ વિદ્યા વિષયક સંશોધન
એવી રીતે ગોઠવવા જોઈએ કે કાચા ઉત્પાદનને વધુ પ્રગતિવાળા જેવા કરતાં હંમેશા વહેલાના સમયના ગણવા, પછી તે ગમે ત્યાંથી પ્રાપ્ત થયા હોય. વાલા મિત્રો, કેટલીક વિકસિત સંસ્કૃતિઓને ઇતિહાસ પહેલાંના સમયની નીચે જોવાથી થોડું અજુગતું લાગે છે. પૃથ્વીની શરૂઆત કેવી રીતે થઈ તે વિશે ઘણી બધી અન્ય વિચારધારાઓ આજે રજૂ કરાય છે. જર્મનીના ડૉક્ટર ક્લાઉસ મેમ્પેલે એક અહેવાલમાં જણાવ્યું હતું કે માનવ જાતને પક્ષીઓ કે કાંગારૂ સાથે જોડાયેલા કરતાં વાંદરા સાથે જોડાયેલા હોવામાં તે વધુ કારણ જોતા નથી. ઉત્ક્રાંતિવાદ વિચારધારા બે વિવિધ ભાગો અને દ્રષ્ટિબિંદુઓમાં વિભાજિત થયેલ છે તે સાચી છે, એમ કદી પણ તેને પ્રદર્શિત કરાઈ નથી. વિજ્ઞાનીઓમાં પણ ઉત્ક્રાંતિવાદનો સર્વાનુમતે સ્વીકાર નથી. એક પ્રોફેસર છે જેઓ પોતે ઉત્ક્રાંતિવાદી છે. તેમના પુસ્તક ઉત્ક્રાંતિવાદનો સૂચિતાર્થમાં તે લખે છે, એક સિદ્ધાંત જણાવે છે કે ફેરફારમાંથી પસાર થવાના સમયો દરમિયાન ઘણા જીવંત પ્રાણીઓનું નિરીક્ષણ કરી શકાય, જેથી નવા પેટા વિભાગ રચી શકાય. તેને ઉત્ક્રાંતિની વિશેષ વિચારધારા કહી શકાય અને પ્રયોગો દ્વારા કેટલીક બાબતોમાં પ્રદર્શિત કરી શકાય. જ્યારે બીજી તરફ એવી વિચારધારા છે કે જગતમાંના સર્વ જીવંત રૂપો એક જ સ્ત્રોતમાંથી ઊભા થયા છે, જે પોતે શરીર વિનાના એટલે કે બિન ઇન્દ્રિય રૂપમાંથી આવ્યા હતા. આ સિદ્ધાંતને ઉત્ક્રાંતિનો સામાન્ય સિદ્ધાંત કહી શકાય અને જે પુરાવા તેને ટેકો આપે છે તે કામચલાઉ માની લીધેલા સિદ્ધાંત કરતાં કશુંય વધારે માનવા પૂરતા મજબૂત નથી. હવે સ્વીડિશ વનસ્પતિ શાસ્ત્રી પણ એક ઉત્ક્રાંતિવાદી છે. તેમનું વિધાન સાંભળો. પ્રયોગ દ્વારા ઉત્ક્રાંતિને પ્રદર્શિત કરવાના મારા પ્રયત્નો 40 કરતાં વધારે વર્ષોથી ચાલ્યા કરે છે, પણ તે બિલકુલ નિષ્ફળ રહ્યા છે. તેને અગાઉથી વિચારેલ ઉત્ક્રાંતિવાદક વિરોધી સમજમાંથી શરૂ થવા માટે ભાગ્યે જ મને દોષ દેવામાં આવે. તે દ્રઢતાથી પકડી રાખવું જોઈએ. સત્યો કે હકીકતોમાંથી હાસ્યજનક ચિત્ર બનાવવું હવે એટલું શક્ય નથી. ફોસિલ એટલે કે અવશેષો પદાર્થ એટલા બધા પૂર્ણ હોય છે કે નવા વર્ગો રચવાનું શક્ય છે. પરિવર્તનીય હારમાળાની ખામી વસ્તુ કે પદાર્થની તંગીને કારણે સમજાવી શકાય નહીં. ખામીઓ ખરેખર છે તેઓને ભરી શકાશે નહીં. ઉત્ક્રાંતિનો વિચાર શુદ્ધ વિશ્વાસ પર આધારિત છે. પ્રિય મિત્રો, ઉત્ક્રાંતિવાદી બનવા માટે તમારે તે વિશ્વાસથી સ્વીકારવાનું છે. ઉત્ક્રાંતિ એક તર્ક કે ધારણા છે અને તે ધારણા જ રહી છે, પણ દુર્ભાગ્યે ઘણા બધા લોકોએ તેને સત્ય તરીકે સ્વીકારી છે. વાલા દર્શક મિત્રો, મારો સમય પૂરો થવા આવ્યો છે. હવે પછીના અભ્યાસમાં આપણે આગળ વિચાર કરીશું. ઈશ્વર આપને આશીષ આપો. આમેન.
પ્રિય મિત્રો, આજે આપણે જોયું કે અલગ અલગ ઉત્ક્રાંતિવાદીઓએ સર્જન વિશે અલગ અલગ બાબતો કહી, પણ તેઓએ એ પણ જાહેર કર્યું કે સૃષ્ટિના સર્જન વિશે તેઓ અધૂરા જ રહ્યા છે. મિત્રો, પૃથ્વીના સર્જન વિશે તમે શું માનો છો? શું ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું છે કે બધું આપોઆપ જ સર્જન થઈ ગયું? બાઇબલ તો એમ કહે છે કે ઈશ્વરે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે. તો તમે કઈ બાબત પર વિશ્વાસ કરશો? ઉત્ક્રાંતિવાદીઓએ કહેલી વાત ઉપર કે આજની બાઇબલની કલમ પર? તમારા વિચારો અથવા તો તમારા પ્રતિભાવો અમને જરૂરથી જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. મિત્રો, આજનો પ્રશ્ન છે, ઉત્પત્તિનું પુસ્તક કોણે લખ્યું? એ. સુલેમાન, બી. મૂસા, સી. આદમ, ડી. દાઉદ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ. ચારિત્ર. મિત્ર, આજના પ્રશ્નનો જવાબ અમને ચોક્કસ મોકલી આપશો. આવતીકાલે આપણે આ જ સમયે ફરીથી મળીશું. ઉત્પત્તિનો પ્રથમ અધ્યાય વાંચીને તૈયાર રહેશો. ઈશ્વર તમારી સાથે રહો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.